સ્વાગત છે મિત્રો આપની પોતાની ચેનલ પર. આજે આપણે જાણીશું કડવા ચોથ વિશે. મુખ્યત્વે ઉત્તર ભારતમાં આ ઉજવાતો તહેવાર છે. આ તહેવાર માત્ર ઉપવાસ જ નહીં પણ પ્રેમ, વિશ્વાસ અને વૈવાહિક બંધનની સમર્પણનો ઉજવણીનો ઉત્સવ છે. કડવા ચોથનો ઇતિહાસ, તેની કથા, ઉપવાસની રીત અને આધુનિક જીવનશૈલીમાં તેનો શું અર્થ છે તે સર્વેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. કડવા ચોથ એ કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી, જે હિન્દી ભાષી રાજ્યોમાં એ કારતક મહિના તરીકે ઉજવાય છે. જ્યારે ગુજરાત જેવા પ્રદેશમાં મહા મહિનાની વદ પક્ષની ચતુર્થીના દિવસે એ કડવા ચોથનો તહેવાર એ ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ, જે વિવાહિત સ્ત્રીઓ છે, એ પતિના દીર્ઘ આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. સવારે સૂર્યોદય પહેલા ઉપવાસની શરૂઆત થાય છે અને રાત્રે ચંદ્ર દર્શન પછી ઉપવાસનું સમાપન થાય છે. આ દિવસે સ્ત્રીઓ એ હાથોમાં મહેંદી રાખે છે, સુંદર સોળે શણગાર સજે છે, આગલા દિવસે પૂજા માટેની થાળી તૈયાર કરે છે અને સવારે વહેલી ઉઠી અને સાસુમાએ આપેલું ભોજન કહેતા સરગીને આરોગે છે અને કડવા ચોથને દિવસે સાથી સ્ત્રીઓને મળી અને ચોથનું વ્રત રાખે છે, ચોથની કથા વાર્તા સાંભળે છે અને સામૂહિક એ પૂજન કરતી હોય છે. કડવા ચોથની પૌરાણિક વાર્તામાં વીરાવતીની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. એક રાજા હતો, તેને 7 સંતાન હતા. 7 સંતાનમાં એકમાત્ર પુત્રી હતી વીરાવતી અને તેના 6 ભાઈઓ હતા. વીરાવતીના લગ્ન ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવે. લગ્ન પછી પહેલા કડવા ચોથને દિવસે મહેંદી હાથોમાં મૂકી અને કડવા ચોથનું વ્રત રાખ્યું. વ્રત રાખ્યા પછી એ આખો દિવસ ભૂખી રહી. તેના ભાઈઓને બહેન ભૂખી રહેતા જોઈ અને ખૂબ જ દુઃખ લાગ્યું. એટલા માટે ભાઈઓએ એ એક ઝાડની પાછળ એક દીવો કર્યો અને ચંદ્રમા થતો હોય, ચંદ્રમાનું અજવાળું થતું હોય તેવું દર્શાવી અને બહેનને ઉપવાસ તોડાવ્યો. તો આ ઉપવાસ એ ખોટા ચંદ્રને જોઈ અને તોડ્યો હોવાને લીધે થઈ અને તેના પતિ એ બેભાન થઈ અને મરેલા સમાન થઈ ગયા. વીરાવતી ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ. તેમણે માતા પાર્વતીજીને આરાધના કરી. માતા પાર્વતીએ કહ્યું કે તમે ખોટા ચંદ્રમાને જોઈ અને તમારો ઉપવાસ તોડ્યો છે. એટલા માટે થઈ અને તમારે પુનઃ કડવા ચોથનું વ્રત કરવું પડશે. એટલા માટે થઈ અને પછી તમારો પતિ સજીવન થશે. વીરાવતીએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કડવા ચોથનું વ્રત પુનઃ કર્યું અને એ વ્રતના પ્રતાપે થઈ અને એનો પતિ સજીવન થયો. આ રીતે એ કડવા ચોથનો ઉપવાસ સ્ત્રીઓ માટે, તેમના પતિ માટે, સુખ, સમૃદ્ધિ અને પતિના દીર્ઘાયુષ્ય માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ગ્રંથોમાં ચંદ્રને મનનો સ્વામી કહેવામાં આવે છે. બ્રહ્માંડ પુરાણમાં કહે છે, ચંદ્રમાં મનસો જાતઃ, અર્થાત મનની સ્થિરતા અને શાંતિ ચંદ્રના પ્રભાવ પર આધારિત છે. કડવા ચોથને દિવસે ચંદ્ર દર્શન કરી મનની એકાગ્રતા અને વિશ્વાસને મજબૂત બનાવવાનું એક સૂચન છે. ઉપવાસમાં સંકલ્પ, શ્રદ્ધા અને સહન શક્તિનો સંદેશ છે, જે માત્ર પતિ પત્ની વચ્ચે જ નહીં પણ સમગ્ર સમાજમાં, સમગ્ર પરિવારના જીવનમાં પણ લાગુ પડે છે. કડવા ચોથનું વ્રત કેવી રીતે કરવું? આપણે આગળ જોયું તેમ આગલે દિવસે મહેંદી હાથોમાં મૂકતી હોય છે બહેનો, વિવાહિત સ્ત્રીઓ. પૂજા માટેની થાળી ખૂબ સરસ રીતે શણગારી એની માટેની જે વસ્તુઓ, દીવો, ચોખા, ફૂલ, પાણી અને ચારણી, જે ચંદ્રમાના દર્શન માટે જોઈએ છે તેને પણ શણગારતી હોય છે અને એ પછી
કડવા ચોથને દિવસે વહેલી સવારે ઉઠી અને સાસુમાએ જે ભોજન આપે કહેતા સરગીને આરોગી અને કડવા ચોથના વ્રતની શરૂઆત કરે છે. રાત્રે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રમાને ચારણીમાં જોઈ અને વ્રતનું સમાપન કરે છે. અને પતિના હાથે પાણી પી અને ઉપવાસને તોડે છે. આ વિધિમાં પ્રેમ, સંયમ અને સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આજના સમયમાં પણ લાખો સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાથી રાખે છે. ઘણા પુરુષો પણ આજના સમયમાં સમાન પ્રેમના પ્રતીક રૂપે પત્ની માટે ઉપવાસ રાખે છે. જે આપણા સમાજમાં સમાનતા અને પરસ્પર સન્માનનો સંદેશ આપે છે. કડવા ચોથ હવે માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ સંબંધોને નવી ઉર્જા આપતો એ પ્રેમનો ઉત્સવ બની ચૂક્યો છે. જીવનમાં દરેક સંબંધ વિશ્વાસ અને ત્યાગથી ટકે છે. કડવા ચોથ આપણને શીખવે છે સાચો પ્રેમ એ સ્વાર્થ રહિત હોય છે. જ્યારે આપણે બીજા માટે ઉપવાસ રાખીએ છીએ તે સમયે મન, શરીર અને આત્માનું પણ શુદ્ધિકરણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, યજ્ઞ દાન તપઃ કર્મ ત્યાજ્યમ કાર્યમેવ તતઃ. અર્થાત યજ્ઞ, દાન અને તપ એ હંમેશા કરવાની ચીજ છે. કારણ કે તે આત્માની શુદ્ધિ માટે જરૂરી છે. જો યજ્ઞ, દાન અને તપ કરો તો જ આત્મા શુદ્ધ થાય છે. તો કડવા ચોથનું વ્રત એક તપનો એક સુંદર સ્વરૂપ છે. મિત્રો, આ હતી એ કડવા ચોથની વાર્તા, એનો મહિમા, ચંદ્ર જેવો શાંત અને ઉજ્જવળ પ્રેમ તમારા જીવનમાં હંમેશા ઝળહળતો રહે એવી શુભકામના સાથે સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.